ગીર બરડા અને આલચના માલધારીઓને લઈને આમ આદમી પાર્ટીમાં જ અત્યારે જોરદાર ડખો જોવા મળી રહ્યો છે। જે મુદ્દો ચૈતર વસાવાએ ઉપાડ્યો તેનો વિરોધ ઈસુદાન ગઢવી કરતા જોવા મળ્યા છે। માલધારીઓને એસટીના લાભ મળવા જોઈએ તેવી પણ વાત ઈસુદાન ગઢવીએ કરી। શું હવે માલધારી રબારી ચારણ સમાજ એ આંદોલન કરશે તે પ્રકારની વાત ઈસુદાન ગઢવીએ કરી। ચૈતર વસાવાએ જે નિવેદન આપ્યું એનાથી વિપરીત ઈસુદાન ગઢવીનું નિવેદન જોવા મળ્યું। રબારી ચારણ ભરવાડ કે બીજા જ કાસ્ટના લોકો પણ જે અનુસૂચિત જનજાતિના યાદીમાં જેમનો સમાવેશ થઈ ગયો છે ત્યારે એમને દૂર કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને 3 વર્ષ પહેલા દરખાસ્ત મોકલી છે। એ દરખાસ્ત મંજૂર કરાવવા માટે બાકી રહેતી કાર્યવાહી વહેલી તકે સરકાર પૂર્ણ કરે અને કેન્દ્ર સરકારને તાકીદ કરે એ પણ અમે આજે સન્માનીય ગૃહમાં માંગ કરી છે। અત્યારે નાણામંત્રી એવું આપ્યું કે આને એસટી માંથી હવે બાકાત કરવામાં આવશે। આ લોકોએ આજે ના પાડી, કીધું કે અમે આને હટાવવા માંગીએ છીએ। ભુવા હતાઓને મારી વિનંતી કરવી છે, ભાજપ કરીને બહુ આપણે કૂદકે ચડ્યા હતા। અને તમને ખબર હોય તો ગીર બરડા આલચ માટે ભુવા હતા સહિત બધા લોકોએ આંદોલનો કર્યા હતા પોરબંદરમાં। અમારા પ્રવીણ રામ પણ બધા ત્યાં હતા। ફરીથી કરશો અને કર્યા પછી શું સોગંદ લેશું આપણે કે ભાજપને આપણે મત નહીં આપી, ચૂંટણી આવે ત્યારે ભાજપને મત આપી દેવાનો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ગીર બરડા અને આલેચના જે માલધારી છે તેને લઈને અલગ અલગ ચર્ચાઓ અત્યાર સુધી આપણે જોઈ છે। ત્યારે ગીર બરડા અને આલચના માલધારીઓને લઈને આમ આદમી પાર્ટીમાં જ અત્યારે જોરદાર ડખો જોવા મળી રહ્યો છે। ચૈતર વસાવાની માંગથી વિપરીત ઈસુદાન ગઢવીનું નિવેદન અત્યારે જોવા મળ્યું। જે મુદ્દો ચૈતર વસાવાએ ઉપાડ્યો તેનો વિરોધ ઈસુદાન ગઢવી કરતા જોવા મળ્યા છે। આલેચના માલધારીઓને એસટીમાંથી બાકાત કરવાની વાત ઈસુદાન ગઢવીએ કરી। માલધારીઓને એસટીના લાભ મળવા જોઈએ તેવી પણ વાત ઈસુદાન ગઢવીએ કરી। ભાજપના માલધારી રબારી આગેવાનો હવે શું બોલશે તેવો સવાલ ઈસુદાન ગઢવીએ કર્યો। શું હવે માલધારી રબારી ચારણ સમાજ એ આંદોલન કરશે તે પ્રકારની વાત ઈસુદાન ગઢવીએ કરી। શું હવે માલધારીઓ ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપે એવી સોગંદ લેશે તે પ્રકારની વાત પણ ઈસુદાન ગઢવીએ કરી છે। તો સામે ચૈતર વસાવાએ જે નિવેદન આપ્યું એનાથી વિપરીત ઈસુદાન ગઢવીનું નિવેદન જોવા મળ્યું। એટલે કે ગીર બરડા અને આલેચના જે માલધારીઓ છે તેને લઈને આમ આદમી પાર્ટીમાં હાલ તો જોરદાર ડખો થતો જોવા મળી રહ્યો છે। અને આ ડખાના કારણે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં એક વિખવાદ જે છે તે શરૂ થતો પણ હાલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે ગીર બરડા આલેચના નેસમાં રહેતા સિવાયના રબારી ચારણ ભરવાડ કે બીજા જ કાસ્ટના લોકો પણ જે અનુસૂચિત જનજાતિના યાદીમાં જેમનો સમાવેશ થઈ ગયો છે ત્યારે એમને દૂર કરવા માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને 3 વર્ષ પહેલા દરખાસ્ત મોકલી છે, પણ એ દરખાસ્ત આજ દિન સુધી એ મંજૂર કરાવવામાં આવી નથી। ત્યારે અમે આજે ગુજરાત સરકારને સન્માનીય ગૃહમાં કીધું છે કે એ દરખાસ્ત મંજૂર કરાવવા માટે બાકી રહેતી કાર્યવાહી વહેલી તકે સરકાર પૂર્ણ કરે અને કેન્દ્ર સરકારને તાકીદ કરે એ પણ અમે આજે સન્માનીય ગૃહમાં માંગ કરી છે। ગીર બરડા આલેચના માલધારી સમાજ છે। અત્યારે નાણામંત્રી એવું આપ્યું કે આને એસટી માંથી હવે બાકાત કરવામાં આવશે। બીજા જે રહે છે એ તો એને કદાચ એસટી નહીં મળતા હોય, ના મળવા જોઈએ। આદિવાસી સમાજ છે એસટી નો। આલેચના જે માલધારીઓ છે એમને એસટીના રિઝર્વ પેલા મળતા હતા, એમાંય આ લોકોએ આજે ના પાડી, કીધું કે અમે આને હટાવવા માંગીએ છીએ। ભુવા હતાઓને મારી વિનંતી કરવી છે, ભાજપ કરીને બહુ આપણે કૂદકે ચડ્યા હતા। મારે તમામ રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ, ગઢવી સમાજના આગેવાનોને કેવું છે જે ભાજપમાં છે, બોલો શું કરશો? ભાજપને કહેશો? અને તમને ખબર હોય તો ગીર બરડા આલચ માટે ભુવા હતા સહિત બધા લોકોએ આંદોલનો કર્યા હતા પોરબંદરમાં। અમારા પ્રવીણ રામ પણ બધા ત્યાં હતા। ફરીથી કરશો અને કર્યા પછી શું સોગંદ લેશું આપણે કે ભાજપને આપણે મત નહીં આપી, ચૂંટણી આવે ત્યારે ભાજપને મત આપી દેવાનો। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.